हेलो विद्यार्थी मित्रों, स्वाध्याय 12.2 ની અંદર દાખલા નંબર 3 મિત્રો રકમ મોટી છે, રકમ હું લખતો નથી, બુક મારી પાસે હે, પાઠ્યપુસ્તક છે એમાંથી હું વાંચું છું, તમે જોજો દરેક પાઠ્યપુસ્તકમાં ધ્યાન રાખે। ગુલાબ જાંબુમાં તેના કદના 30% જેટલી ખાંડની ચાસણી છે। દરેક ગુલાબ જાંબુનો આકાર નળાકાર બંને છેડે અર્ધગોલક લગાવ્યા હોય તેવો છે। તેને કુલ લંબાઈ પણ આપને આપી દીધી છે 5 સેન્ટીમીટર, વ્યાસ 2.8 સેન્ટીમીટર છે। આવા 45 ગુલાબ જાંબુમાં આશરે કેટલી ખાંડની ચાસણી હશે તે શોધો। આકૃતિ પણ આપને આપી છે, પણ આપણે નળાકાર જે છે અને બંને બાજુ અર્ધગોલક લગાવ્યા છે। ગુલાબ જાંબુ નળાકારની બંને બાજુ જો આકૃતિ બનાવો અહીંયા આ રીતના એક ટાંકી જેવું છે ટૂંકમાં। આની અંદર ગુલાબ જાંબુ છે। હવે તમને એમ થાય સાહેબ ગુલાબ જાંબુનો આકાર નળાકાર જેવો, તો ગુલાબ જાંબુ તો ગોળ હોય, એવું હોતું નથી, બરાબર છે। કાલા જાંબુ જે આવે છે એ નળાકાર ટાઈપ જ આવે છે। તો હવે જોઈએ આમાં બંને છેડે અર્ધગોલક લગાવીએ છીએ। કુલ લંબાઈ આપને આપી દીધી 5 સેન્ટીમીટર, અહીંયા ધ્યાન રાખજો 5 સેન્ટીમીટર કુલ લંબાઈ। આ જે પાત્ર જે છે, જે પાત્રની અંદર આવું ભરવામાં આવ્યું છે એની લંબાઈ 5 સેન્ટીમીટર છે। હવે અર્ધગોલકની ત્રિજ્યા એનો વ્યાસ આપ્યો છે, એટલે નળાકાર અને અર્ધગોલકની ત્રિજ્યા નળાકાર બરાબર અર્ધગોલક બરાબર ત્રિજ્યા બરાબર r અને વ્યાસ ભાગ્યા 2। તો વ્યાસ મિત્રો આપને આપ્યો છે 28 સેન્ટીમીટર નહીં પણ 2.8 સેન્ટીમીટર અને છેદમાં 2, તો 2.8 ના અડધા 1.4 સેન્ટીમીટર। ચાલો ત્રિજ્યા, તો ત્રિજ્યા એટલે યાદ રાખજો આ ત્રિજ્યા જ કહેવાય, આ ત્રિજ્યા કહેવાય ને આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા કહેવાય, આ ત્રિજ્યા કહેવાય। તો અહીંયા ત્રિજ્યા લખો એટલે કે r બરાબર 1.4 સેન્ટીમીટર, જે આપણે જવાબ મળ્યો તે। તો નળાકારની ઊંચાઈ મેળવવાની છે। હવે તમને ઓટોમેટિક ખબર પડી જાય નળાકારની ઊંચાઈ કઈ રીતના મળશે। તો નળાકારની ઊંચાઈ બરાબર એટલે કે h બરાબર કુલ ઊંચાઈમાંથી 2 ગુણ્યા અર્ધગોલકની ત્રિજ્યા, અર્ધગોલકની 2 છે એટલે 2, તો કુલ 5 સેન્ટીમીટર, 2 ગુણ્યા અર્ધગોલક 1.4, ત્રિજ્યા તો 1.4 જ આવી, 1.4 એટલે કે 2.8, 5 માઇનસ 2.8 કેટલા વધશે? 3 ને 4 ને 5 2.2 સેન્ટીમીટર શું આવશે? h કોને હોય? નળાકારની ઊંચાઈ। અહીં લખો નળાકારની ઊંચાઈ બે સેન્ટીમીટર। આવું પાત્ર છે। હવે ઈ પાત્રની અંદર 30% જેટલી ખાંડની ચાસણી છે, એ તો આપણે પછી લખશું, અને આવા 45 ગુલાબ જાંબુ છે, એટલે આપને જે મળશે ને એ એક ગુલાબ જાંબુનું કરશું, પછી આપણે એને ગુણ્યા 45 કરી એ કરી નાખશું। તો પેલા તો પાત્ર શું બનાવવાનું છે? કોનું ઘનફળ? ગુલાબ જાંબુનો આકાર નળાકાર બંને છેડે કુલ લંબાઈ એટલી આપી, એવું બીજું કઈ કીધું નથી। એટલે ઘનફળ બરાબર ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર
ઘનફળ બરાબર કઈ સ્પષ્ટ કીધું નથી તો નળાકારનું ઘનફળ વત્તા 2 ગુણ્યા અર્ધગોળકનું ઘનફળ 2 એટલા માટે 2 અર્ધગોળક છે નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ આર વર્ગ h પાઈ આર નો વર્ગ h 2 ગુણ્યા અર્ધગોળકનું ઘનફળ 2/3 પાઈ આર ઘન પાઈ આર નો ઘન 2/3 પાઈ આર નો ઘન ચાલો પાઈ આર નો વર્ગ h અને વત્તા 2 2 4 ના છેદમાં 3 પાઈ આર નો ઘન ચાલો કોમન નીકળશે તો કે પાઈ નીકળશે આર વર્ગ નીકળશે આર બેયમાં કોમન છે કોમન એટલે સમાન છે h 4 ના છેદમાં 3 એમનામ પાઈ ગયું આર 2 ગયા હજી એક આર વધે હવે મૂકી દો એની અંદર કિંમત તો ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર પાઈ ની જગ્યાએ 22/7 આર 1.4 એટલે કે 14/10 14/10 1.4 છે પોઈન્ટ કાપ્યો અમે આર આર એટલે 1.4 એટલે 14/10 14/10 h 2.2 ત્યાં 2.2 જ રાખો અત્યારે 2.2 અને 4/3 અને ગુણ્યા 1.4 એટલે કે 14/10 મિત્રો ભૂલાય નહીં જોજો ખાસ અહીંયા પણ આપણે કરી જ નાખી છેદમાં 10 હવે શું કરશું 7 દુ 14 એક કટ કરો અને 2 5 10 કટ કરો પછી ફિટ થવાના ધંધા હે એટલે 2 5 10 નો કટ કરાય એ ખોટા ગયા બરાબર કારણ કે બીજે ક્યાંય છેદ ન ઉડે એટલે એ 7 દુ 14 એમનો ખાલી ઉપર 22 દુ 44 44 ગુણ્યા 14 10 ગુણ્યા 10 એટલે 100 અને હવે 22/10 અને વત્તા 14 ચોકુ 56 અને 30 હવે ચોકડી ગુણાકાર ને કરી નાખશું આપણે પણ હવે મિત્રો યાદ રાખજો એકની આવી ચોકડી ગુણાકાર કરી જ નાખો પછી જ આપણે આગળ વધશું અહીંયા 44 ગુણ્યા 14 616 છેદમાં 100 અને ગુણ્યા ચોકડી ગુણાકાર કરું 22 13 66 660 અને 560 56 ગુણ્યા 10 અને 10 ગુણ્યા 30 300 એટલે એટલું તો રાહત થઈ બરાબર ની નીચે જ બરાબર 616 છેદમાં 100 ગુણ્યા 6 ને 5 11 11 ને 1 12 1220 એટલે કે 1220 અને છેદની અંદર 300 સમજાય ને 660 વત્તા 560 એટલે 600 500 1100 60 60 120 એટલે કે 1220 હવે 1 મિનિટ ખાલી કટ કરો બહુ જાજુ નહીં આ બાજુ આવો ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર કેટલું વધ્યું તો કે 616 100 ગુણ્યા 122 છેદની અંદર 30 અને કેટલા ગુલાબ જાંબુ છે હવે ભેગા કરી નાખો 45 આ એક ગુલાબ જાંબુનું તો 45 કેટલા ટકા છે 30% તો છેદમાં કેટલા આવશે 100 હાલો હવે 30 30 કટ હવે 616 ને બધું મંડો કરવા કારણ કે 100 હે છેદની અંદર એટલે કાંઈ કરાય નહીં 9 5 45 થાય અહીં 20 થાય એ કાંઈ ન કરાય 616 ગુણ્યા 122 6 1 6
0 6 2 12 1 2 એકુ 2 ને 1 3 6 2 12 2 6 12 વધી પડી 1 2 એકુ 2 ને 1 3 ને 6 2 12 2 3 ને 2 5 6 ને 3 9 ને 2 11 વધી પડી 1 2 ને 3 4 ને 5 રફ કામ કરવામાં આળસ કરવી નહીં 75152 એને ગુણ્યા 45 152 એને ગુણ્યા 45 0 4 2 8 4 5 20 2 4 1 4 ને 2 6 4 5 20 2 7 28 2 30 5 તો 10 નો 0 વધી પડે 1 25 25 26 નો 0 વધી પડે 5 1 5 5 ને 2 7 25 25 ના 5 વધી પડી 2 7 5 35 35 ને 2 37 0 14 ના વધી પડે 1 7 ને 1 8 6 ને 5 11 વધી પડે 1 7 ને 1 8 3 ને 3 33 81 840 33 81 840 33 81 840 અને છેદની અંદર 10,000 100 ગુણ્યા 100 એક મીંડી કટ 1 2 ને 3 3 પોઈન્ટ 338.184 સેમી ઘન બરોબર 338.184 સેમી હોય તો સેમી ઘન હવે લીટરમાં ફેરવવું હોય તેને ભાગ્યા તમારે 1000 કરવા પડે છેદની અંદર એટલે 0.3 લીટર આવી જશે કેટલું આવી જશે લીટરમાં કારણ કે ખાંડની ચાળણી છે એ લીટરમાં હોય તો કરવું હોય તો આપણે ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર વધારાનું ગુલાબ જાંબુનું ઘનફળ બરાબર 338.184 સેમી ઘન ને ઉડાડ્યા એટલે છેદની અંદર 1000 કરવા પડે એટલે અહીંયા અહીંથી પોઈન્ટ ને અહીંથી પોઈન્ટ એટલે 0.3 અથવા 338 જે લખવું હોય આ લીટરમાં આવે અથવા સેમી ઘન લખો તો પણ ચાલે 0.3 લીટર